ઉધના ભાટેના વિસ્તારમાં આવેલા એનસીઆર કંપનીના એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 ચોરોને પોલીસે પકડી પાડ્યા છે. પૂણા ગામ હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા પ્રશાંત ચંદુભાઈ નડિયાપરા એનસીઆર કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીનો ઉધના ભાટેનામાં રામદેવ પેટ્રોલ પંપની બાજુમાં એટીએમ મશીન આવેલું છે. તારીખ 17 મીના રોજ રાતના સમયે એક ચોર એટીએમમાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ ચોરી કરવાના ઈરાદે મશીનમાં છેડછાડ કરવામાં આવી છે. એટીએમ મશીનમાં પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ પૈસા ન નીકળતા તે ભાગી ગયો હતો. આ બનાવ અંગે પ્રશાંતભાઈ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે સીસીટીવીના આધારે સૂરજ કારુસ અને દીપુ નાયકની ધરપકડ કરી છે. 2 યુવાન પૈકી એકે એટીએમમાં જઈ ચોરીનો પ્રયાસ કર્યો અને બીજાએ એટીએમની બહાર વોચમેન તરીકે ઊભો રહ્યો હતો. ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે. ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડેલ. તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે. જે સંબંધે 2 ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક્ટ કરવામાં આવેલ છે.